ઇસ્લામ ધર્મના પવિત્ર મહિના મોહરમના પવિત્ર અવસરે યાત્રાધામ વીરપુરમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આ વર્ષે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી વીરપુરમાં તાજિયા શરીફનું આયોજન થયું આવ્યું છે, પરંતુ આ વર્ષે સૌપ્રથમ વખત સર્વે સમાજના સાથ સહકાર અને અદ્ભુત સમન્વય થકી ભવ્ય તાજિયા જુલુસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે વીરપુરના મુખ્ય માર્ગો પર ફરશે। ઇમામ હુસેન અલી સાહેબના ઇન્સાનિયત અને ભાઈચારાના પવિત્ર સંદેશાને જન જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે આ તાજિયા શરીફ જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે વીરપુરના મુખ્ય માર્ગો પર આ તાજિયા ફરશે, જે એક નયનરમ્ય અને ભક્તિમય વાતાવરણનું નિર્માણ કરશે। આ યાત્રાધામ દરમિયાન શ્રદ્ધાળુઓ અને ઉપસ્થિત જનમેદની માટે મુખ્ય માર્ગો પર પાણી અને નાસ્તાના કાઉન્ટર્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે। આ આયોજન દ્વારા કોમી એકતાના અદ્ભુત દર્શન થશે, જ્યાં તમામ ધર્મના લોકો એકબીજા સાથે ખભે ખભા મિલાવીને આ પવિત્ર પ્રસંગનો હિસ્સો બનશે। આ ઐતિહાસિક જુલુસ વીરપુરના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકાર ઉમેરશે, જે ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। वीरपुर सुन्नी मुस्लिम जमात दो मकवाणा इनायत वीरपुर जलाराम थी हवे ताजिया शरीफનું આયોજન કરેલું છે। દર વર્ષે આજુબાજુના ગામમાં ને તહેવાર ઉજવાય છે, પણ છેલ્લા 2-3 વર્ષથી વીરપુરમાં પણ થઈ છે। આજે વીરપુરની બજારમાં એમ તાજિયાની બધી ફરવાના છે, અને તાજિયારે અમારે ઇમામની સવારી છે, એ તાજિયા છે। અને ઇમામે હુસેન એ છે કે તાજિયાની ઇન્સાનિયતનો પેગામ બેચાડે છે। કોઈ જાત, કોઈ ધર્મ કે કોઈ મઝહબનો તાજિયા નથી, હરેક ઇન્સાનિયતનો છે પેગામ। અને એના શહીદ કરબલાના વાક્યમાં એના કુંભાને લઈને ઇન્સાનિયત માટે એ પેગામ ફેલાવેલો છે। અને ઇન્સાનિયત એટલે કે જેમ કે કોઈ પણ હરામ વસ્તુને એને ઇનકાર કરેલો છે, ઇન્સાનિયતમાં એને બધા લોકોને કે દીકરી બચાવો એવું બધું કીધેલું છે, અને એને આખે આખું એનું ઘરાનું એના માટે એને કુરબાન કરેલું છે। એના માટે અમે તાજિયાની સવારી કાઢી છે, અને તાજિયા છે એમાં ઇમામની સવારી છે। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। વીરપુર જલારામથી હું વસીમ, અને માય મોહરમ હરામના આજે જે 10 મોહરમ છે, 9 અને 10 મોહરમ, જે અમારા વીરપુરમાં બધા જ ભાઈઓનો સાથ અને સહયોગ, હિન્દુ મુસ્લિમ ભાઈઓની એકતા લઈ અને અમે જે આ મોહરમમાં તાજિયા શરીફ ફેરવવાનું જે આયોજન કરેલ છે બધાના સાથ સહયોગથી, અને જે ઇમામ હુસેન અલૈહિ સલામનો જે પેગામ છે એ પેગામ મુજબ કે ભાઈ ઇન્સાનિયત માટેનો જે પેગામ છે એ પેગામને લઈ અને અમે આ લોકો બધા મળી અને ઇમામ હુસેન અલૈહિ સલામના માહ મોહરમનો આખા સમગ્ર વીરપુરમાં ફેરવવાના છીએ, મોહરમમાં તાજિયા શરીફ, અને બધાના સાથ સહયોગથી અમે આ કામ કરી રહ્યા છીએ।